હેલો ગાઈસ, કેમ છો બધા? આજે છે 1 મે અને લેબર ડે, એટલે કે બધાની રજા આપેલી છે અને આજે કપિલની પણ રજા છે, એટલે આજે કપિલ ઘરે જ છે. હું એક સાઈડે અહીંયા ફટાફટ જો રસોઈ બનાવવામાં લાગી ગઈ છું અને આજે મેનુમાં બનવાનું છે સોયાબીનની વડીનું શાક અને રોટલી અને થોડો ભાત. અને બંને બાળકો જો યુવાન સાથે એન્જોય કરી રહ્યા છે, સાથે મખાના પણ ખાઈ રહ્યા છે અને એક સાઈડે રમકડાઓ કેટલાય બધા ફેલાવી રાખ્યા છે. અને બહાર જો સવારથી વરસાદ હતો અને કપડાં બિલકુલ સુકાયા નથી, કાલના નાખ્યા છે. અને કપિલ જુઓ બુલંદી મૂવી જોવે છે, સાથે જ અહીંયા ભાત પણ થઈ ગયો છે અને એક સાઈડે હું રોટલીઓ કરી રહી છું. અને ફાઇનલી મારી રસોઈ થઈ ગઈ છે, એટલે અમે બધાએ જમવા બેસવાનું છે અને પછી આજે બહાર જવાનો, એટલે કે સુપર માર્કેટ જવાનો ફરી પાછો પ્લાન છે. એમ પણ ઘરે બેસીને શું કરીશું, અને બાળકો એ કંટાળી જાય, અને આજે કપિલની રજા છે એટલે બહાર જવાનું તો હોય જ ને. સરસ મજાની રસોઈ બની ગયા બાદ અમે બધા જમવા માટે બેસી ગયા અને કપિલને ખરેખર સોયાબીનનું શાક એટલું બધું ભાવે ને કે ઘણી વાર મિસ કર્યું હતું એમણે, અને મને પણ બહુ ભાવે છે. બંને બાળકોને સોયાબીન નહીં ભાવતું એટલે એ લોકો બટેકા અને રોટલી ખાઈ લે છે અને થોડું ભાત પણ ખાઈ લે છે. અમે બધાએ જમી લીધા બાદ જુઓ કપિલ ફટાફટ તૈયાર થઈ ગયા, બાળકો પણ તૈયાર થઈ ગયા અને કપિલે ગાડી બોલાવી એટલે 2 મિનિટમાં આવવાની તૈયારીમાં જ હતી. અને જુઓ અમે બધા તૈયાર થઈ ગયા અને પછી ગાડી બહાર આવીને ઊભી હતી એટલે અમે ફટાફટ ગાડીમાં બેસી ગયા અને નીકળી પડ્યા અમારે સુપર માર્કેટ જવા માટે. અને સવારે તો એટલો બધો વરસાદ હતો કે ને શું કહીએ કે જવાશે જ નહીં, પણ અહીંયા જુઓ ફાઇનલી સુરત દાદાએ એન્ટ્રી મારી દીધી, એટલે સરસ મજાનો તડકો મૂક્યો છે એટલે મજા આવશે. અને અહીંયા તડકો મૂક્યા બાદ છે ને તરત પાણી પાછું શોષાઈ જાય છે, એટલે સરસ મજાનું દેખાય છે. અને વાતાવરણ એમ કહે છે ને કે ગમે ત્યારે વરસાદ તો આવી જશે, પણ કંઈ વાંધો નહીં, આપણે થોડું ફરી પણ લઈશું. હવે સુપર માર્કેટમાં પહોંચ્યા બાદ તો નવી જ વસ્તુ જોવા મળી, એટલે કે ટ્રોલીની સાથે ગાડી પણ જોઈન્ટ હતી, એટલે નાના બાળકો હોય ને તો આપણે બેસાડીને આવી રીતે આપણે શોપિંગ કે ખરીદી કરી શકીએ. હવે અમે બધા શોપિંગમાં શું શું છે વસ્તુ એ બધું જોવા મળી. અને અહીંયા જો ખાંડણીને દસ્તો બધી જ વસ્તુ ઇન્ડિયનની આપણને મળી રહે છે. બટ હા, ખાંડણી દસ્તાનો ભાવ તમને કહું 750 રૂપિયા છે, અને આપણે અહીંયા ઇન્ડિયનમાં જુઓ 150-200માં તો મળી રહે છે. ભાવ તો ખરેખર બહુ આસમાને ચડે એવા છે, પણ કંઈ વાંધો નહીં, આપણે તો ફરવા આવ્યા છે, એકાદ બે વસ્તુ લેવાની છે એ તો લઈ લઈશું. બટ હા, ઘણી વસ્તુ જોવાની ઈચ્છા હતી એટલે જોવા પણ લાગી ગયા. અને ત્યાં જ યુવાંશ જુઓ ખરીદવા માટે મૂકેલી ગાડીને, એટલે કે વેચવા માટે મૂકેલી ગાડીને લઈને નીકળી પડ્યો. અને યુવાંશ કે મમ્મા હું આખો મોલ ફરીશ, એટલે એ તો એના મેળે ફરવા માંડ્યો. ત્યારબાદ કપિલને ઘરે ઘી પણ પતી ગયું હતું, એટલે કપિલે કીધું કે આપણે ઘી પણ લેવાનું છે. એટલે હું ઇન્ડિયાથી લાવવાનું ભૂલી જ ગઈ હતી, ને કોણ જાણે આપણે લાવવા દે કે નહીં ફ્લાઇટમાં ખબર નહોતી, એટલે પછી હું પણ ન લાવી. અને ત્યારબાદ બ્રેડ પણ લઈ લીધી. કપિલે કીધું આપણે મોટું બ્રેડ લઈ લઈએ, પણ મેં કીધું ના, મોટું તો બહુ વધી જશે અને ખરાબ થઈ જાય, ખાલી ખોટું ફેંકવાનું થાય, એટલે નાનું પેકેટ લઈ લીધું. ત્યારબાદ અમે એક બે વસ્તુ જોઈને ઘણું બધું થાકી ગયા બાદ કપિલે કોફી મંગાવી. સરસ મજાની કોફી હતી એટલે મેં પણ થોડી ટ્રાય કરી લીધી. અને કપિલે કોફી પતાવ્યા બાદ અમે ઘરે જવા માટે ગાડી મંગાવી અને વેટ કરી રહ્યા છીએ. આજનો દિવસ મિત્રો અહીંયા જ પૂરો થાય છે. વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો મિત્રો, મળીશું કાલે.